ભારતે નવો ઇતિહાસ રચ્યો। ઇસરો અને નાસાનો સંયુક્ત ઉપગ્રહ નિસાર શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સાંજે 5:40 વાગે GSLV F-16 રોકેટ દ્વારા સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું। શું છે આ નિસાર સેટેલાઇટની વિશેષતા, જાણીએ આ અહેવાલમાં। 5, 4, 3, 2, 1, 0. All L40 engines generating nominal thrust. S139 motor ignited. NISR spacecraft separated. સૌથી મોંઘો અને સૌથી શક્તિશાળી પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ નિસાર આજે સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો છે। નિસારને 743 કિલોમીટરની ઊંચાઈએ સન સિન્ક્રોનસ ભ્રમણ કક્ષામાં 98.4 ડિગ્રીના ઝોક સાથે સ્થાપિત કરવાનો ઉદ્દેશ્ય છે। આ ઉપગ્રહને નાસા ઇસરો સિન્થેટિક અપાર્ચર રડાર સેટેલાઇટ એટલે નિસાર નામ આપવામાં આવ્યું। આ ઉપગ્રહનું સફળ પ્રક્ષેપણ અવકાશ ક્ષેત્રમાં ભારત અને અમેરિકા વચ્ચે ભાગીદારીની શરૂઆત છે। On this occasion, let me congratulate all of them. Also salute each and every one of the team members who have contributed for this significant achievement. Let me also congratulate all the technical teams, administrative teams both in NASA, JPL and ISRO who worked shoulder to shoulder to build the satellite at UR Rao Satellite Center over the past so many years. The NISR mission has brought the two space agencies much closer than ever before, and the continuous interactions at various levels during the course of project execution has enriched both sides. આ સાથે કેન્દ્રીય વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી જીતેન્દ્ર સિંહે પણ આ સેટેલાઇટના સફળ પરીક્ષણ માટે ટીમને અભિનંદન પાઠવ્યા। I said congratulations everybody. I think soon after the International Space Station mission accomplished by Subhash Shukla and his other colleagues, this is quick on the heels of that. That's one of the biggest collaborations at the international level that ISRO has engaged with one of the most premier agencies called the NASA, which in fact took off much before we did, and today we are in a position to be equal partners with them. હવે ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ કે આ નિસાર સેટેલાઇટ છે શું। તો આ ભારત અને અમેરિકાનો હાઈટેક સેટેલાઇટ છે। આ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટનું વજન 2392 કિલોગ્રામ છે। આ સેટેલાઇટ પાછળ આશરે 13,000 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે, જેના થકી પૃથ્વીના દરેક ઇંચનું મેપિંગ કરવામાં આવશે। આ પ્રથમ સેટેલાઇટ છે જે 2 સિન્થેટિક અપાર્ચર રડારથી સજ્જ છે, જેમાં નાસાનો L બેન્ડ જંગલો અને સપાટીઓ જોશે અને ઇસરોનો S બેન્ડ સૂક્ષ્મ વસ્તુઓને કેપ્ચર કરશે। આ સાથે નાસા ઇસરોને સેટેલાઇટ બનાવવામાં 10 વર્ષ લાગ્યા છે। આ ઉપગ્રહ નાસા અને ઇસરો દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવ્યું છે અને આ મિશનનો સમયગાળો 5 વર્ષનો છે। હવે આ સેટેલાઇટના માધ્યમથી દર 12 દિવસમાં એકવાર સમગ્ર પૃથ્વીને સ્કેન કરાશે। આ સેટેલાઇટમાં પ્રથમ વખત સ્વીપસાર ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। 242 કિલોમીટર પહોળા વિસ્તારનું હાઈ રિઝોલ્યુશન ચિત્ર આપશે। આ સેટેલાઇટ ગાઢ જંગલ અને અંધારામાં જોવાની ક્ષમતા પણ ધરાવે છે। આ સાથે વાદળો પાછળ પણ જોવાની ક્ષમતા આ સેટેલાઇટમાં છે। બીજી તરફ આ સેટેલાઇટ પૃથ્વીની સપાટી ઉપર થતા નાના મોટા ફેરફારો ઉપર પણ નજર રાખશે અને હિમ નદીઓ અને બરફની ગતિવિધિ શોધી કાઢશે। આ સાથે વનસ્પતિ અને જમીનના ભૂસ્ખલનમાં થતા ફેરફારો પણ શોધી કાઢશે। દરિયા કિનારાના ધોવાણને પણ શોધી કાઢશે। પૂર અને ભૂસ્ખલન જેવી આફતોની વહેલી ચેતવણી મળશે અને ખાસ કરીને દુશ્મન દેશોની પ્રવૃત્તિઓ ઉપર નજર રાખશે। ફેબ્રુઆરી 2025માં પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે અવકાશ સંશોધનમાં વધુ સહયોગ માટે હાકલ કરી હતી, જેમાં લાંબા ગાળાના માનવ અવકાશ ઉડાન મિશન, અવકાશ ઉડાન, સલામતી અને ગ્રહ સંરક્ષણ સહિતના ઉભરતા ક્ષેત્રોમાં કુશળતા અને વ્યાવસાયિક આદાન પ્રદાનનો સમાવેશ થાય છે। બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ।